કેન્દ્રમાં ખીચડી સરકાર માટે એનડીએ કવાયત શરૂ કરી દીધી છે। ઇન્ડિયા ગઠબંધનની પીછેહઠ બાદ પણ એનડીએ ઉતાવળે સરકાર બનાવી રહી છે। મોદી 3.0ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અનેક દેશના વડાઓને શપથ સમારોહનું આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે, પણ નવી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર જોવા મળવાના છે। એક ચર્ચા એવી પણ છે કે ખીચડી સરકાર આગામી સમયમાં ડખો કરી શકે છે। પણ તમને જાણીને નવાઈ લાગશે કે મોદી સરકારને કંઈ વાંધો આવવાનો નથી। આખરે કેમ? સૌથી પહેલા એ જુઓ। દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે। મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન મોદી 9 જૂનના રોજ શપથ લે તેવી શક્યતા છે। શપથ ગ્રહણ સમારોહને લઈને અનેક દેશોના વડાને આ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે। ભૂતાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, મોરિશિયસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ દેશોને આજે ઔપચારિક આમંત્રણ મોકલાય તેવી શક્યતા છે। તો દેશમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી જતા 75 દેશોએ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે। બીજી બાજુ દિલ્હી ખાતે એનડીએની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। બુધવારની એનડીએની બેઠક બાદ આજે વહેલી સવારે દિલ્હીમાં જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક મળી હતી, જેમાં અમિત શાહ, રાજનાથ સિંહ તેમજ સંગઠનના મહામંત્રી BL સંતોષ હાજર રહ્યા હતા। તો બેઠકો આગામી 9 તારીખ સુધી ચાલવાની છે। 7 જૂનના રોજ પણ એનડીએની સંસદીય દળની બેઠક મળવાની છે, જેમાં પીએમ મોદીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી कराशे। मुझे खैर समय की जानकारी नहीं है कब होगा शपथ, बट हाँ, तीसरी बार मेरे प्रधानमंत्री जी देश के प्रधानमंत्री बनने जा रहे हैं। कल एनडीए के तमाम लीडर्स की हम लोग की बैठक थी और एक स्वर में, देखिए ये बात सत्य है, इस बात को कोई नहीं नकार सकता कि एनडीए की ये जीत प्रधानमंत्री जी के नेतृत्व की ही जीत है। उनकी वजह से ही एनडीए को इतना प्रचंड बहुमत मिला है। એનડીએની ખીચડી સરકારની કવાયત ચાલી રહી છે, તેવામાં ઇન્ડિયા બ્લોકની જાહેરાતથી એનડીએને મોટી રાહત મળી છે। ઇન્ડિયા બ્લોકે જાહેરાત કરી છે કે તે હાલ સરકાર બનાવવા પ્રયત્ન નહીં કરે। બુધવારના રોજ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી ઇન્ડિયા બ્લોકની બેઠક બાદ ખડગેએ આ જાહેરાત કરી છે, પરંતુ તેમણે યોગ્ય સમય યોગ્ય પગલાં લેવાની વાતની પૂર્ણવિરામના બદલે અલ્પવિરામ મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે ઇન્ડિયા બ્લોકની બેઠક બાદ વિપક્ષમાં બેસવાના નિર્ણય પર કહ્યું છે કે આ જનાદેશથી વિપક્ષનો અવાજ વધુ મજબૂત બનશે। देखिए, चुनाव अलग तरीके से होता है और सरकार अलग तरीके से बनती है। सरकार गिनती से बनती है। खुशी की बात यह है कि विपक्ष इस बार मजबूत होगा और विपक्ष की जो आवाज है वो दबेगी नहीं। तो महाराष्ट्રના શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે એનડીએને ટોણો મારતા સરકાર બનાવવા માટેની શુભેચ્છા પાઠવી છે। आपको बहुमत नहीं दिया है जनता ने, आप जबरदस्ती से सरकार बना रहे हो। हाँ, तो आप हार गए हो, फिर भी आप सरकार बना रहे हो। तो लोकतंत्र में हम विरोधी है, फिर भी हम आपको शुभकामनाएं देंगे। નવી સરકારના શપથ ગ્રહણ માટે ભાજપના સાંસદોને દિલ્હી પહોંચવાનો આદેશ કરાયો છે। આજથી સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને લઈને સાંજ સુધીમાં ગુજરાતના તમામ સાંસદો દિલ્હી પહોંચી ગયા છે। પરંતુ આ વખતે દેશમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત ન મળતા ગઠબંધનમાં રહેલી પાર્ટીઓએ મોટા પાયે બાર્ગેનિંગ શરૂ કર્યાનું કહેવાઈ રહ્યું છે। કોઈક પોતાની માંગ કેમેરા સામે મૂકી રહ્યું છે, તો કોઈ કેમેરા પર ના પાડી રહ્યું છે। જેડીયુએ અગ્નિવીર, યુસીસી, જાતિગત મતગણના અને બિહારના વિશેષ દરજ્જાની માંગ કરી છે, તો એલજેપીના ચિરાગ પાસવાન વગર શરતી સમર્થન છે તેવું કહી રહ્યા છે। अग्निवीर योजना को लेकर के मतदाताओं के एक हिस्से में नाराजगी रही है। हमारी पार्टी चाहती है कि विस्तार से उन कमियों खामियों को दूर किया जाए, जिसको लेकर के जनता ने सवाल उठाए। यूसीसी पर भी क्या यूनिफॉर्म सिविल कोड पर पार्टी के राष्ट्रीय अध्यक्ष होने के नाते विधि आयोग के अध्यक्ष श्री चौहान को मुख्यमंत्री चिट्ठी लिख चुके हैं। हम इसके विरुद्ध नहीं है, लेकिन जितने भी स्टेक होल्डर्स हैं, चाहे मुख्यमंत्री हो, चाहे डिफरेंट पॉलिटिकल पार्टीज हों या डिफरेंट सेक्ट्स हों, उनसे बातचीत करके इसका हल निकाला जाना चाहिए। जातिगत जनगणना को देश की किसी पार्टी ने मना नहीं किया है। बिहार ने रास्ता दिखाया है।
प्रधानमंत्री ने भी ऑल पार्टी डेलीगेशन में इसका विरोध नहीं किया है, इसलिए जातिगत जनगणना समय की मांग है और हम इसको परसू करेंगे। विशेष राज्य का दर्जा होना चाहिए। कोई प्री कंडीशन नहीं है, अनकंडीशनल सपोर्ट है, लेकिन बिहार को विशेष राज्य का दर्जा दिया जाए, ये हमारे दिल और दिमाग में है। मैं पूरी तरीके से इन बातों का मैं खंडन करता हूं। कोई मांग नहीं है और मांग हो भी नहीं सकती है, क्योंकि हम लोग का लक्ष्य ही प्रधानमंत्री जी को प्रधानमंत्री बनाना था। उसके लिए हर एक घटक दल ने अपनी एक ईमानदार भूमिका निभाने का काम किया। ये विशेषाधिकार पूर्णतः मेरे प्रधानमंत्री जी के पास ही है कि वो अपने मंत्रिमंडल में किसको जगह देते हैं, नहीं देते हैं। ऐसे में किसी घटक दल की कोई मांग नहीं है। એનડીએના ઘટક દળોએ નવી સરકારમાં શું માંગ કરી છે, તેમની કેવી આશા છે તેની જો વાત કરવામાં આવે તો નવી સરકારમાં ટીડીપીએ લોકસભાના સ્પીકરનું પદ માંગ્યું, 3 કેબિનેટ મંત્રી, 2 રાજ્યના મંત્રીનું પદ માંગ્યું છે. સડક અને પરિવહન મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને જળશક્તિ મંત્રાલયની માંગ ટીડીપી દ્વારા કરવામાં આવી. તો જેડીયુએ 3 કેબિનેટ મંત્રીના પદ માંગ્યા છે. એલજીપીએ 1 કેબિનેટ મંત્રી અને 1 રાજ્યમંત્રી, જ્યારે એચએએમ એટલે કે હામે 1 કેબિનેટ મંત્રીની માંગ કરી છે. શિવસેનાએ 1 કેબિનેટ મંત્રી અને 2 સ્વતંત્ર પ્રભાર માંગ્યા છે. એનડીએના ઘટક દળોની તાકાત વધી છે, કારણ કે આ વખતના જનાદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો નથી અને 10 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે હવે ઇન્ડિયા બ્લોક બનાવી પોતાની તાકાત વધારી છે, જેને લઈને ઘટક દળો સમજી રહ્યા છે કે આ વખતે તેઓ કિંગ મેકર છે. જે બાજુ નાની પાર્ટીનો ઝુકાવ હશે એ બાજુ સરકાર બનશે. પરંતુ તમને નવાઈ લાગશે કે મોદી સરકાર 3.0 ને કંઈ વાંધો આવવાનો નથી, જેના કેટલાક કારણો છે. ભાજપ દરેક ગણિત બદલી નાખવામાં પાવરધૂ છે. જેની પાસે સત્તા હોય છે એ તરફનો ઝુકાવ રહે જ છે. ભાજપ ગળજોડથી માંડીને બાંધછોડમાં માહેર છે. ભાજપ પાસે તાકાત, દરેક સ્થિતિને મેનેજ કરવાની શક્તિ છે. ઇન્ડિયા બ્લોકના ઘટક દળોમાં અંદરો અંદર અવિશ્વાસ છે. તો બીજી બાજુ હાલ તો ઇન્ડિયા બ્લોકે વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું છે, જેમાં પણ વિપક્ષી અગ્નિ પરીક્ષા થવાની છે, કારણ કે ઇન્ડિયા બ્લોકમાંથી વિપક્ષી નેતા પદ પર કોણ બેસશે. ઇન્ડિયા બ્લોકમાં કોંગ્રેસ ભલે મોટી પાર્ટી રહી હોય, પરંતુ અન્ય ઘટક દળોના નેતા પણ ખૂબ મહત્વાકાંક્ષી છે. આમ આદમી પાર્ટી હોય કે પછી યુપીમાં કમાલ કરનાર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, બિહારના આરજેડી સુપ્રીમો તેજસ્વી યાદવ પણ કદ્દાવર નેતા છે. આવા તો ઘણા નેતા ઇન્ડિયા બ્લોકમાં ભેગા થયા છે. ત્યારે મોદી સરકાર 3.0માં કોને કોને મંત્રી પદ મળે છે અને ઇન્ડિયા બ્લોકમાંથી કોને વિપક્ષી પદ મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અઢારમી લોકસભાની ચૂંટણીના જનાદેશમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી ન મળી અને માટે હવે દેશમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં ફેરફારની સાથે ભાજપ શાસિત રાજ્યોની સરકાર અને સંગઠનમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે. ચર્ચા એ છે કે ઉથલપાથલની શરૂઆત ગુજરાતથી થશે, ત્યારબાદ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને છેક ઉત્તર પ્રદેશ સુધી એની અસર જોવા મળશે. જનાદેશથી મચી ખલબલી, નબળા પરફોર્મન્સથી ભાજપમાં પડી ફાળ, સંગઠન અને સરકારમાં થશે ઉથલપાથલ. લોકસભા ચૂંટણીના જનાદેશમાં ભાજપને બહુમતી મળી નથી. ભાજપને 272ના બદલે 240 પર અટકી ગઈ. અનેક એવા રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં ધોવાણ થયું છે, જેનાથી ભાજપની સીટોમાં મોટો ધડાકો આવ્યો છે. ગુજરાત તો ભાજપનો ગઢ છે, જેને ભાજપની પ્રયોગશાળા કહેવામાં આવે છે, પરંતુ આ વખતે અહીં પણ મોટી ઉથલપાથલ જોવા મળી. બનાસકાંઠા બેઠક પર ભાજપની પરાજય થઈ તો પાટણ બેઠક માંડ માંડ બચી. ગુજરાતમાં નબળા પરફોર્મન્સથી ભાજપ નેતાઓને ફાળ પડી છે, જેનાથી ભાજપના સંગઠન અને સરકારમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ગુજરાત ભાજપે એક બેઠકની હારની સમીક્ષા અને ઘટતી લીડ પાછળના કારણો શોધવાની શરૂઆત કરી છે, જેમાં કારણ સામે આવ્યું છે કે ગુજરાતના 3 જેટલા મંત્રીઓ પોતાના વિસ્તારમાં લીડ અપાવી શક્યા નથી. કૃષિમંત્રી રાઘવજી પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ,
કૃષિ મંત્રી રાઘવજી પટેલની લીડમાં ગાબડું. જામનગર ગ્રામ્યમાં 33,248 મતો ઘટ્યા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના ઘરમાં કોંગ્રેસ જીતી. સિદ્ધપુરમાં 2,814 મતની લીડ ન જાળવી શક્યા. ઉલટું કોંગ્રેસે 24,619 મતોની સરસાઈ મેળવી. પરિણામે પાટણ લોકસભા માંડ ભાજપ જીતી. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના મતક્ષેત્રમાં નુકસાન. માંડવીમાં ભાજપને 18,871 મતોનું નુકસાન. તો જે બેઠક પર ભાજપમાં ગાબડું પડ્યું તેવા બનાસકાંઠામાં પણ ભાજપના ધારાસભ્યો પક્ષને મત નથી અપાવી શક્યા. પાલનપુરમાં અનિકેત ઠાકર, દિયોદરમાં કેશાજી ઠાકોર, બિલોડામાં પીસી બરંડા અને ડીસામાં પ્રવીણ માળીએ કોંગ્રેસની સરખામણીમાં ઓછા મત અપાવ્યા, જેના કારણે હવે મુખ્યમંત્રીઓની ખુરશી ખતરામાં આવી ગઈ છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પેટા ચૂંટણી જીતેલા નેતાઓને સરકારમાં સમાવવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો સંગઠનમાં પણ ફેરફારની શક્યતાઓ છે. ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં યુપી બાદ જ્યાં સુધી વધુ નુકસાન થયું તો તે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં થયું છે. મહારાષ્ટ્રમાં ભાજપને 16 બેઠકોનો ફટકો પડ્યો છે અને મહારાષ્ટ્રમાં લોકસભા પરિણામોની સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે. હાલની સમીક્ષા માટે મળેલી બેઠક બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઇમોશનલ દાવ ખેલ્યો છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ભાજપના અનપેક્ષિત ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીकारता राजीनामું આપવાની तैयारी दर्शावी है. महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ये जो हमारा महाराष्ट्र में डिबैकल हुआ है या जो हमें एक प्रकार से हार मिली है, हमारी सीटें कम हुई है, इसकी पूरी जिम्मेदारी ये मेरी है. मैं इस जिम्मेदारी को स्वीकारता हूं. कहां कमियां रही है उसको पूरा करने की कोशिश करूंगा. मैं भागने वाला आदमी तो हूं नहीं और जोरों से मैदान में उतरूंगा और हमारी पूरी पार्टी को साथ में लेकर हम लोग वापस नई स्ट्रैटेजी तैयार करेंगे और नई स्ट्रैटेजी तैयार करके हम लोग जनता के बीच जाएंगे. जनता का जो विश्वास है उस विश्वास को हम लोग संपादित करेंगे. તો ભાજપના બીજા એક મોટા નેતા ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું છે કે પરિણામોની સમીક્ષા થશે, હારની જવાબદારી બધાએ સ્વીકારવી પડશે. તો આ સાથે મહારાષ્ટ્રની મોટી રાજકીય પાર્ટી એનસીપીમાં પણ ખટરાગ શરૂ થયો છે. લોકસભા ચૂંટણીમાં એનસીપીના 2 જૂથ મેદાનમાં હતા. એનસીપી શરદ પવાર જૂથ ઇન્ડિયા બ્લોકમાં હતું અને બીજું એનસીપી અજીત પવાર જે એનડીએમાં. પરંતુ એનસીપી શરદ પવાર જૂથે 10 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 8 બેઠકો તેમણે કબજે કરી છે. જ્યારે એનસીપી અજીત પવાર જૂથ 5 બેઠક પર ચૂંટણી લડ્યું હતું, જેમાં માત્ર 1 બેઠક પર જ સફળતા મળી છે. અને હવે 1 વર્ષના સમયગાળામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે લોકસભાના ચોંકાવનારા પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો કર્યો છે. સૂત્રથી મળતી માહિતી મુજબ અજીત પવાર જૂથના 10-15 ધારાસભ્યોએ શરદ પવારનો સંપર્ક કર્યો છે, જે ટૂંક સમયમાં પલટી મારે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વાત યુપીની, જ્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન 32 બેઠકોનું થયું છે. યુપીની હાર શરમજનક કહેવાય રહી છે, કારણ કે ડબલ એન્જિન સરકાર હોવા છતાં ત્યાં મોટો ફટકો પડ્યો છે. 4માંથી 2 સહયોગી સંપૂર્ણ રીતે ફેલ થયા છે. તો યુપીમાં કેન્દ્રના 7 મંત્રી હાર્યા છે, સાથે પ્રદેશના 2 મંત્રીઓ હાર્યા છે. પ્રદેશના મંત્રીઓના 2 પુત્રો પણ હાર્યા છે. જ્યારે અયોધ્યામાં પણ ભારતીય જનતા પાર્ટીને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. તો યુપીમાં ડબલ એન્જિન સરકાર કેમ પાછી પડી, કેમ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થઈ, તેના કારણો પણ સામે આવ્યા છે. આ હાર પાછળનું કારણ છે રાહુલ અખિલેશની જોડી ચાલી ગઈ. દલિત વોટ ઇન્ડિયા ગઠબંધનને ટ્રાન્સફર થયા. ઉમેદવારોની પસંદગીમાં ગોટાળો થયો. વિપક્ષનો આરક્ષણ, રોજગારનો મુદ્દો ચાલી ગયો. અગ્નિવીર અને પેપર લીકથી યુવાઓમાં ગુસ્સો હતો. સત્તા વિરોધી લહેરથી મોટું નુકસાન થયું. ભાજપ નેતા નિરંજન જ્યોતિએ ખળભળાટ કરનારા આરોપ લગાવ્યા છે કે ઘરના લોકોએ તેમને હરાવ્યા છે. क्योंकि मुझे 15 दिन पहले से लग रहा था कि कुछ गड़बड़ जरूर है, लेकिन जो हमारा जमीनी कार्यकर्ता था वो तन मन से लगा रहा है. हाँ, इतना जरूर है कि जिन लोगों ने
मोदी जी के इस मुहिम में रोड़े अटकाए हैं, उनको जरूर चिन्हित करके ऊपर बात करेंगे। ભાજપ નેતાઓના જખમો પર મીઠું ભભરાવતા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે નિવેદન આપ્યું છે કે યુપીની જનતાએ મુદ્દા આધારિત વોટિંગ કર્યું છે। उत्तर प्रदेश की जनता ने मुद्दों पर वोट दिया और जनता के मुद्दों पर चुनाव हुआ। जनता ने अपने मुद्दों पे मतदान किया और भारतीय जनता पार्टी की बड़ी हार उत्तर प्रदेश में हुई है। जहां तक सरकार बनने का ना बनने का है, सरकारें बना करती हैं, सरकारें गिरा करती हैं। सरकार में बहुमत नहीं हो तो बहुत लोगों को खुश कर करके सरकार बनानी होती है। मुझे लगता है ये खुश करने की जो कदम चल रहे हैं, खुश करने के लिए जो फैसले हो रहे हैं, और सब गिनती का सवाल होता है। सरकारें जब खुश करके बनाई जाती हैं तो कोई और खुश कर देगा तो उधर चले जाते हैं लोग। હાલ તો ગુજરાતથી લઈને અનેક રાજ્યોમાં આ ભાજપની હાર જોવા મળી રહી છે। ભાજપની સરકારમાં તેમજ ભાજપના સંગઠનમાં હાર બાદ મોટા ફેરફારો કરવામાં આવશે તેવી ચર્ચા છે। ત્યારે આ પરિવર્તનમાં કોના પત્તા કપાય છે અને કોનો સમાવેશ થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને હવે વાત રાજકોટના અગ્નિકાંડની, એમાં થઈ રહેલી તપાસની અને તપાસમાં થઈ રહેલા મોટા ખુલાસાઓની। વધુ એક મોટો ખુલાસો થયો કે ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નહોતું, બીયુ પરમિશન નહોતી, ડેવલપમેન્ટ મંજૂરી નહોતી। આ મામલાની તપાસ કરતા એસઆઈટીએ રિપોર્ટમાં સરકારને થોડા દિવસની મોહલત માંગી અને સરકારે આપી, પણ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાને સરકારનો ઉધડો લઈ લીધો। સાથે જ અગ્નિકાંડમાં ભાજપ નેતાઓની પણ સાંઠગાંઠની શંકા સેવવામાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડ માટે બેદરકારી જવાબદાર છે, જેનો ખુલાસો એસઆઈટીના ઇન્ટરિમ રિપોર્ટમાં થયો છે। ગુજરાત હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલી એફિડેવિટમાં આ મોટો ખુલાસો થયો છે। જો કે આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીને સરકારે 10 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું હતું, પરંતુ હવે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને એક પણ મુદ્દા રહી ન જાય તે માટે સરકારે એસઆઈટીને રિપોર્ટ ફાઇલ કરવા માટે વધુ 15 દિવસનો સમય આપ્યો છે। એટલે કે હવે એસઆઈટીનો રિપોર્ટ 20 જૂન સુધી સોંપવાનો આદેશ કરાયો છે। જો કે આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થતાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મનપા અને રાજ્ય સરકારનો ફરી એકવાર ઉધડો લીધો છે। રાજકોટ મનપાની ઝાટકણી કાઢતા કોર્ટે શું કહ્યું અને મનપાએ શું જવાબ આપ્યા તેની વાત કરીએ તો રાજકોટ મનપાએ કહ્યું કે ગેમ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી। ગુજરાત હાઈકોર્ટે કહ્યું મનપા જાણતી હતી કે ગેમ ઝોન ગેરકાયદે છે। રાજકોટ મનપાએ કહ્યું ફાયર એનઓસી ન હોવા અંગે સમિતિની રચના કરી। ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું ગેમ ઝોન ગેરકાયદે છતાં કાર્યવાહી નહીં। રાજકોટ મનપાએ કહ્યું જવાબદાર અધિકારીઓની બદલી કરી। ગુજરાત હાઈકોર્ટે કહ્યું લોકોના જીવ સાથે રમત રમી બદલી કરો છો, શરમાઓ। રાજકોટ મનપાએ કહ્યું અમે જવાબદારો સામે કામગીરી કરી। ગુજરાત હાઈકોર્ટે કહ્યું તમે નિર્દોષ લોકોની હત્યા કરનાર આરોપી છો। તો હાઈકોર્ટે આવી જ રીતે રાજ્ય સરકારનો પણ ઉધડો લીધો હતો। રાજ્ય સરકારે કહ્યું કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરી। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કમિશનરની બદલીને એક્શન ન કહેવાય। રાજ્ય સરકારે કહ્યું અમે જવાબદારોને સસ્પેન્ડ કર્યા। ગુજરાત હાઈકોર્ટે કહ્યું તમે કાર્યવાહી કરી હોત તો અગ્નિકાંડ ન સર્જાત। રાજ્ય સરકારે કહ્યું ફાયર સેફ્ટી એક્ટની કાર્યવાહી શરૂ કરી। ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું હજુ કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી છે? રાજ્ય સરકારે કહ્યું રિપોર્ટ માટે 2 મહિનાનો સમય આપો। ગુજરાત હાઈકોર્ટે કહ્યું નહીં મળે, 28 જૂન સુધી રિપોર્ટ ફાઇલ કરો। આ બધા વચ્ચે રાજકોટ મનપાની પોલ ખુલ્લી પડી છે। અગ્નિકાંડની આંચથી બચવા કોર્પોરેટર નીતિન રામાણીએ મનપા પર આક્ષેપ કરતા કહ્યું કે ટીપીઓ સાગઠિયા આર્કિટેક્ટ નીરવ વરુ સાથે મળીને સેટિંગ કરતા હતા। મેં માત્ર ગેરકાયદે બાંધકામ માટે ઇમ્પેક્ટ ફી ભરવા કહ્યું હતું, ત્યારે હવે કામ કઢાવા ભાજપ નેતાઓની પણ સાંઠગાંઠની શંકા સેવાઈ રહી છે। મારી પાસે વીડી है ને વીડી કરીને અમારો ભાઈબંધ છે વીડી કરી એનો ભત્રીજા હતા પ્રકાશભાઈ, એને મને ફોન કર્યો એટલે મને કે નીતિન આવું હોય એ કે ઇમ્પેક્ટ ભરવાની છે ને એનું ગેમ ઝોન છે એ કે કાયદેસર કરવાનું છે। મેં તો મોકલજો મારી ઓફિસે। એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો ને એને ભલામણ કરી એટલે એને જોયું ને ડ્રોઈંગ બોઈંગ બનાવીને તૈયાર રાખ્યું બધું કમ્પ્લીટ। પછી પાછો હમણાં 2.5 મહિના થયા છે કે 4 મહિના થયા એ કે બોલો કાંઈ કરતો નથી પ્રકાશભાઈને આ બે આવ્યા। એટલે મેં કીધું ભાઈ આર્કિટેક્ટને ફોન કર્યો, મેં કીધું ભાઈ શું થયું કે મને કાગળિયાનું આપે નીતિનભાઈ ક્યાંથી કરો? એટલે મેં એને કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો, એના વિના કાંઈ ન થાય। મેં કીધું રેવોટ પ્લાન જોઈએ બિનખેતીનો હુકમ જે માગે એ આપો એને।
એટલે આપણે મેં કીધું પછી મેલે ફાઇલ પછી થાય તમારું આગળ ઇમ્પેક્ટ ફી ભરવાનું આવે એટલે એ ગેરકાયદેસર હોય નકર તો ઇમ્પેક્ટ ફી ક્યાં ભરવાનું હોય પ્લાન પાસ હોય કમ્પ્લીશન હોય તો ઇમ્પેક્ટ ફી કાંઈ આવે નહીં ભરવાની. હાલ તો આ મામલે એક બાદ એક મોટા ઘટસ્ફોટ થતા જઈ રહ્યા છે. અધિકારીઓની સંડોવણીના પુરાવા ભેગા થઈ રહ્યા છે. બીજી બાજુ ન્યાય માટે હાઈકોર્ટ સરકાર અને મનપા સામે આંખ લાલ કરી રહી છે. પરંતુ આ બેદરકારો સામે આંખ લાલ કરીને કોર્ટની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું છે. જોકે હવે આ મામલે એસઆઈટીનો રિપોર્ટ સરકારમાં ક્યારે જમા થાય છે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.